જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં જ હશો? આજ તો આપણા અદાના ઘરે હતો માંડવો, એટલે પહોંચી ગયા માંડવામાં. પછી તો આપણે નવરા થઈ ગયા એટલે વયા ગયા શેરી બાજુ ચક્કરમાં. ત્યાં જઈને આપણે છોકરા બેટ દળે રમતા લઈ લીધું બેટ હાથમાં. તમારો ભાઈ મારવા માંડ્યો છાકા ને ચોકાઓ. પછી તો મિત્રો હગાઈ હતી, અહીંયા આવી ગયા થઈ ગયા બધા ભાઈઓ ભેગા. પછી તો કાનજીભાઈ મિયાત્રા કે અમને પણ વ્લોગમાં લઈ લ્યો, એટલે લઈ લીધા એને પણ વ્લોગમાં. પછી તો મિત્રો હગાઈ પૂરી થઈ ગઈ ને આવી ગયા આપણે માતાજી. અને માતાજી આવ્યા ત્યાં તો અભયભાઈ ને આપણા કાનજીભાઈ બે દાણા જોતા હતા. અમે બાકાજી કી બોલાવતા હતા. હવે પણ પછી તો મિત્રો આપણે પણ લઈ લીધો માતાજીના મંદિર પાસે ફોટો. જોઈ શકો છો તમે, આ છે અમારા માતાજીનું મંદિર. પછી તો મિત્રો થઈ ગઈ બપોર ને આપણે ને કાનજીભાઈ બંને રૂમમાં જઈને સૂઈ ગયા હો, ફૂલ પંખો કરીને. પછી તો મિત્રો 4 વાગી ગયા ને આવી ગયો ભાઈનો ફોન કે મોરબીથી તાળિયા લેવાના છે. જોઈ શકો છો મિત્રો, હું ને કાનાભાઈ લઈ આવ્યા તાળિયા. પછી તો મિત્રો થઈ ગયા અમને ચાલુ. પછી તો મિત્રો તમારા ભાઈએ પણ તાળિયા ખાઈ લીધા હો. તમારા ભાઈનો પણ વારો આવી ગયો. ફાઇનલી મિત્રો રાત થઈ ગઈ ને પછી આપણે આવી ગયા જમવા. અને આપણે જમતા જમતા આ છે આપણા લખનભાઈ અને મોહિતભાઈ તો જમવામાં બાકા જીકી બોલાવી. ફાઇનલી મિત્રો પછી તો થઈ ગયો માંડવો ચાલુ. પછી તો મિત્રો નાની વાવડીના મોટા ક્રિએટર એટલે કે દર્શુભાઈને મળી લીધું આપણે. ફાઇનલી મિત્રો વાગી ગયા 3 ને આપણે આવી ગયા ધૂપ કરવાના. આપને મળવા આવ્યા દર્શુભાઈ આહિર. નાની ઉંમરમાં મોટું નામ એટલે કે દર્શુભાઈ આહિરો. ફાઇનલી મિત્રો પછી તો આપણે ધૂપ કરીને આવી ગયા હોલમાં કાનજીભાઈ ભાઈ બેસવા. અને અહીંથી આપણો વ્લોગ સમાપ્ત થાય છે. તો કેવો લાગ્યો તમને મારો વ્લોગ માંડવાનો? જો મિત્રો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.